1984 સ્પર્શની મહેક, વાસ્યા કમાડ હવે ખોલો 2009, અને હમણાં જ અમથે અમથું 2025. એ અમથે અમથું જે એમનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો એમાં પ્રવીણ ગઢવી એ છેલ્લે લખીને ગયા છે. કવિ શ્રી રમણ વાઘેલા વાસ્યા કમાડ હવે ખોલો લઈને આવેલા ત્યારે મેં કહેલું, વાસ્યા કમાડ હવે તોડો. આ અમથે અમથું કાવ્ય સંગ્રહમાં કવિ વધુ ઉગ્ર થયા છે, એના વિશેની તેઓ વાત કરશે. સંપાદનમાં ડૉક્ટર આંબેડકર વિચાર પ્રવીણ ગઢવી, નટુભાઈ પરમાર અને સાહિલ પરમાર સાથે સંપાદન કર્યું છે. સહજનો સંગાત પીબી મકવાણા સાથે, ઈડરિયા ગઢનો અજવાસ ભાનુપ્રસાદ પુરાણી સાથે, શબ્દ દીપોત્સવી અંક 21, 22, 23 અને 24માં ગાંધીનગર સાહિત્ય સભા ગાંધીનગરના વિવિધ સંપાદકશ્રીઓ સાથે એમણે કામ કર્યું છે. અનુવાદ શ્રી આરબી શ્રીકુમારના ગુજરાત બિહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતીમાં અનુવાદ પડદા પાછળનું ગુજરાત. એમને રાજ્ય સરકારે એવોર્ડથી પણ નવાજ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કાવ્ય સંગ્રહ વાસ્યા કમાડ હવે ખોલો ને સંત દાસી જીવન એવોર્ડ 2010-11માં એમને એનાયત થયેલો છે. એ ઉપરાંત 1973-74 દરમિયાન પુણેથી પ્રસિદ્ધ થતા ગુજરાતી સામયિક પ્રતિષ્ઠા તંત્રી LH લાલન દ્વારા યોજાયેલ વાર્તા અને કવિતા સ્પર્ધા બંનેમાં કૃતિઓ પ્રથમ ક્રમાંકે આવી હતી. કવિતા હતી રૂપજીવિનીનું ગીત તથા વાર્તા હતી એક સફેદ વાત. સમાજ મિત્ર આયોજિત કવિતા હરીફાઈમાં પ્રથમ પારિતોષિક, શાળા મહાશાળા કક્ષાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભાઉભાઈ જસભાઈ પટેલ જેવા મહાનુભાવોના શુભ હસ્તે પારિતોષિક શિલ્ડ એમને પ્રાપ્ત થયા છે. ગુજરાતના શ્રેષ્ઠ સામયિકોમાં વાર્તા, કવિતા, લેખો પ્રગટ થયા છે. છેલ્લું એમનું જે અમથે અમથું, એમાં એમના વિશે શરૂઆતમાં એક પ્રાસ્તાવિક નિવેદનમાં સાહિલ પરમારે લખ્યું છે, ચતુષ્કલ ષષ્ઠકલમાં ગીત વહેતું જાય અને ભાવકનું હૈયું એમાં તણાતું જાય એવા ગીતના રચયિતા, ગીતના માહિર છે કવિ રમણ વાઘેલા. માનવ વચ્ચે ભેદ ન રહે તેમ એકમેકમાં ભળી જવાની રચનાથી આ ગીતોનો પંડ ઘડાયો છે. એમના ગીતો એકાત્મતાની અહેલાઈ જગાવે છે. સમાનતા માટેનું જનૂન નહીં પણ સમાનતા માટેનું અપીલિંગ ટોન ધરાવે છે તેમના ગીતો. ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં સ્થાન પામે એવા ગીતો છે. એમની એક ગઝલ રજૂ કરી અને એમને રજૂ કરીશ. વરસાદ જેવું આપણે વરસ્યા નહીં, વરસાદ જેવું કંઈ કશે પીરસ્યા નહીં, પાસે છતાંય દૂર સહું, કોણ જાણે કેમ કદી મરક્યા નહીં. આભમાં શોધો છો ચાંદો ને સૂરજ, આ ધરા પર પ્યાર થઈ છલક્યા નહીં. જિંદગી તો છે ક્ષણિક વિસરી ગયા, દુઃખ દર્દ જોઈ અશ્રુ થઈ પલક્યા નહીં. આ એમની રચના સાથે કવિશ્રી રમણ વાઘેલા એમના વિશે વાત કરશે. એમને સર્જન વિશે પણ વાત કરશે. 2026માં આ શ્રેણી આપણે શરૂ કરી રહ્યા છે અને આપણા બધાની એક ભાવના પણ છે કે આ શ્રેણી સતત ચાલતી રહે. એટલે લગભગ નક્કી કરીને ત્રીજા રવિવારે અથવા પહેલા રવિવારે જે કંઈ નક્કી થાય તે પ્રમાણે આપણે દર વખતે મૂર્ધન્ય કવિઓ, સર્જકો એમને આ શ્રેણીમાં રજૂ કરતા રહીશું. પ્રથમ આજે રમણ વાઘેલા જેને આપણે સાંભળીશું. આભાર. જય ભીમ. આજે ઉપસ્થિત દલિત સાહિત્ય અને લલિત સાહિત્ય બંનેના અગ્રણી સાહિત્યકારો ઉપસ્થિત છે એનો મને બહુ મોટો આનંદ છે. સંખ્યા ઓછી હોય પણ જે આછેરી છે એનો પણ બહુ મોટો આનંદ છે.
સાહેબે આ દલિત સાહિત્ય વિચાર વિમર્શ મંચ એના ઉપક્રમે જે શ્રેણી થઈ એનું મુખ્ય હેતુ હતો કે આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે પુસ્તકો પ્રગટ થયા છે એ દરેક પુસ્તક વિશે દરેક વક્તા અલગ અલગ વ્યાખ્યાન આપે અને એમાં દસેક નટુભાઈ પરમાર, સાહિલ પરમાર, પ્રવીણભાઈ, પ્રવીણ સાહેબ ગઢવી સાહેબ અને બીજા મિત્રો પણ BS દેસાઈ, એના ઉપરથી એક અમે બધાએ સ્વખર્ચે આંબેડકર વિચાર નામનું પુસ્તક સાહેબ પહેલું પ્રગટ કર્યું. એની નકલો દરેક પાસે એક એક માંડ હશે અત્યારે, એવી સ્થિતિ છે બધી. એ થઈ ગયેલા સ્વખર્ચે જ કરેલું, કદાચ 20,000 ખર્ચ થયેલો હું માનતો. અને પછી ગઢવી સાહેબની વિદાય પછી નટુભાઈ, પ્રવીણભાઈ બધાએ વિચાર કર્યો અને આ શ્રેણી શરૂ કરવાની ખાસ અમને લાગ્યું કે આ પુનઃ આખું એનું સ્થાપન શરૂ થવું જોઈએ. એમાં આપ સૌએ મને પ્રથમ પસંદ કર્યો છે એ બદલ આપ સૌનો જય ભીમ, સૌ ખૂબ આભાર. હવે મારી હું વાત શરૂ કરીશ. દલિત સાહિત્યમાં જે કાર્યવાહી ગતિવિધિ ચાલી રહી છે એમાં કવિતા મુખ્ય છે. મારી પહેલાં એક તો કેફે શરૂ કરવું એ પહેલાં જે મને ખૂબ પસંદ છે એવું એક ગીત રજૂ કરું છું. કેમ કરીને ઓળંગીશું રેલ સરીખા પાટા, કેમ કરીને ઓળંગીશું રેલ સરીખા પાટા, આધિ વ્યાધિ ઢેર ઉપાધિ અધ્વચ અઢળક ફાટા, કેમ કરીને ઓળંગીશું રેલ સરીખા પાટા. કોરે ચાલુ ઓરે ચાલુ પડતા તોય ચાટા, કોરે ચાલુ ઓરે ચાલુ પડતા તોય ચાટા, ખાંડ માંડું ત્યાં ઘણના પડઘા વાગે ગાળના ઘાંટા, કહું વાત એ સાચી તો પણ લીએ દૂરથી છાંટા, કેમ કરીને ઓળંગીશું રેલ સરીખા પાટા. પાપણનો પડછાયો પૂછે ક્યાં કીકી ખોવાઈ, તેજ કિરણનું નામ લસેના તિમિરની ઊંડી ખાઈ, શત સ્મૃતિ ગ્રંથ આવીને હજીએ મારે આંટા, કેમ કરીને ઓળંગીશું રેલ સરીખા પાટા. કયા પાહથી ઢાળ ઉતરશું પ્લેટફોર્મથી આઘા, આગળ પાછળ કશું ના દિશે ઊંચા નીચા વાંઘા, કઈ ભઠ્ઠીમાં ઉગાડીશું લોહના ભરખમ પાટા, કેમ કરીને ઓળંગીશું રેલ સરીખા પાટા. મારો જન્મ તારીખ 16/12/1949ના દિવસે નડિયાદ મુકામે થયો હતો. મને સમજણ નહોતી આવી એ પહેલાં તો મારા બા નાથી ગુજરી ગયેલા. તમારા મધુનું નામ પણ નાથીબા છે, મારા મધુનું નામ પણ નાથીબા. મોસાળ અલીણા, મારા નાના નાનીને ત્યાં મોસાળમાં જવું ત્યારે એમની દીકરીના પુત્રને વાલથી એટલો ભીંજવી નાખે કે હું ક્યારેક મૂંઝવણ પણ અનુભવું. મારા મામા ગામના તમાકુ વાવેતર કરનાર મોટામાં મોટા ખેડૂત, વહાલ અને મામી ભાણિયાને શું ખવડાવવું ને શું ન ખવડાવવું, અવેજ્યું ખાસ મારા માટે કાઢી મારી આગળ એટલું પીરસે કે ના પૂછો વાત. અવેજના શબ્દોમાં અવેજ આવ્યો છે, આપણે શાકની અવેજમાં લઈએ. મારા મામાના દીકરા કરતાં મને એટલે કે ભાણિયાને વધુ વાલ કરી. પ્રાથમિક શિક્ષણ મારું શાળા નંબર 12થી શરૂ કરી શાળા નંબર 10 અને છેલ્લે સંતરામ વિદ્યાશાળા. એ વિદ્યાશાળામાં નિયમિત રીતે પ્રાર્થનામાં બાજુના ગામના પટેલ હતા અમારા શિક્ષક, એ ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ કરાવે અને વળી સંતરામ મંદિરના મોટા બોર્ડ પર લખેલ હરે રામ 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 હરે હરે હૃદયમાં અંકિત, જેને આજના રામ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. મારા બાપાને અમે શેઠ કહેતા, કારણ કે પ્રારંભમાં મામલતદાર કચેરીની આગળ ફૂટપાથ પર ચંપલ સ્લીપરનો ધંધો કરે. આગળ જતાં રેલવે સ્ટેશનની બહાર નીકળતા ડાબે હાથે સળંગ દુકાનો રેલવેની જગ્યામાં થયેલી, જેમાં
કલ્પના ફૂટવેર નામે અમારી ચંપલ સ્લીપર અને હોજરીની દુકાન. બપોરે ભાત આપવા દુકાને જતો તો બાપા રેલવે સ્ટેશનની આગળ આવેલ વૃક્ષો નીચે બેસી ભાત પતાવી દેતા. બાપા કોન્ટ્રાક્ટના ધંધામાં ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ગામડામાં રસ્તો બનાવવા માટેના પથ્થરો નાખવાનો કોન્ટ્રાક્ટ કરતા. એમાં સલૂનના બળવંતભાઈ અને એક અબ્દુલભાઈ ખોજા હતા, એમની ભાગીદારી. આમાં એક બળવંતભાઈ હતા, એમનો એક પેટન્ટ શબ્દ હતો કહું છું. વાત શરૂ કરે એટલે કહું છું, એ શબ્દની વારંવાર અમે એમને યાદ પણ દેવરાવતા. માધ્યમિક શિક્ષણ મારું બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલ ગુજરાત ટાઈમ્સ જે સાપ્તાહિક નડિયાદથી નીકળે છે એની બાજુમાં જ અમારી સ્કૂલ આવેલી, અને ત્યાં રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ નિયમિત આવતા, બેસતા. ત્યાં આગળ લાંબો કોટ કાળો પહેરે અને બેસતા. એની બાજુમાં જ આંખનું દવાખાનું ડૉક્ટર શાંતારામનું, એ શાંતારામના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ કામ કરતા. હાથજના બાજુના ગામ હાથજના સગા સંબંધીઓ આંખના ઓપરેશનમાં આવે તો બધા અમારે ત્યાં ઉતારો રાખે. મહા મહિનાની પૂનમ સંત રવિદાસની જન્મ જયંતિ એ નડિયાદનો મોટામાં મોટો સંતરામ મંદિરનો મેળો. ત્યાં આગળ લગ્નોય નક્કી થાય અને છૂટાછેડા પણ નક્કી થાય. મંદિરના ચોગનમાં આખી રાત વાતો ચીતો ચાલે બધી, અને સવારે 4-5 વાગે મહેમાનો ઘરે આવે. સાચું કહું તો મેટ્રિક સુધી ભણતા ત્યારે અમારા સહાધ્યાયીઓ અમારા ઘરે આવતા. બાજુમાં પાડાપોળ, વાણિયા, પટેલ, નાનાપોર, મોટાપોર બધા આવતા અને કાંકણીઓનો સ્વાદ પણ માણતા. દલાશંકર મારો સહાધ્યાયી પહેલા નંબરે આવતો, જેને પાછળથી ભાઈનું દર્દ ઉપડતા અકાળે પ્રભુને પ્યારો થઈ ગયેલો. મોહલ્લામાં એ નીકળે તો બધા ગભરાઈ જાય, પણ મારે ઘરે આવે ત્યારે શાંતિથી મારી સાથે બેસી વાતો કરે અને ચા પાણી પર કરે. મેટ્રિક પાસ કરી આઈબી પટેલ કોલેજ ઓફ કોમર્સમાં દાખલ થયો. પહેલાં 2 વર્ષ તો ઘેરથી 2-2.5 માઇલના અંતરે આવેલ કોલેજે ચાલતા જતા. પહેલી વાર બહુ આજીજી પછી રેલે સાયકલ આવી ત્યારે એટલો આનંદ થયેલો કે હવે તો કોલેજ સાયકલ લઈને જઈશું. ખેર, કોલેજની વિશાળ લાઇબ્રેરીમાં ગુજરાતી સામયિકોનું વાંચનની આદત એટલી થઈ ગયેલી, અને અસૌ ડાહીલક્ષ્મી લાઇબ્રેરી બહુ મોટી લાઇબ્રેરી નડિયાદમાં, કે જ્યાં અત્યારે હાલમાં હસિત મહેતા જે મહિલા કોલેજના પ્રિન્સિપાલ છે એ કાર્યક્રમો ત્યાં નિયમિત કરે છે. એમાં પણ ખાસ કોલેજ છૂટે એટલે સીધા અમે લાઇબ્રેરીમાં જતા. નડિયાદમાં 1970ની આસપાસ જ્ઞાન સત્ર યોજાયેલું. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્વયંસેવક તરીકે એ સમયના પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સેવા કરવાનો લાહો પ્રાપ્ત થયેલો. થોડું લાગે વધારે, પણ ગુલાબદાસ બ્રોકરના બરડા પાછળ ટેલ્કમ પાવડર લગાવીને એને માલિશ કરેલી. ગુલાબદાસ બ્રોકર એ તો ચુનીલાલ મળિયા, ઈવાડેવ, પ્રફુલ્લ દવે, એ મૂળ નડિયાદના પ્રફુલ્લ દવે. એનું ભરૂચમાં છેલ્લાની તો વિદાય પણ થઈ ગયા, પણ બહુ સરસ વાર્તાઓ એમની હતી, અને ઘણા બધાનો ત્યાં આગળ સંપર્ક થયેલો. બાજુમાં અમારા નડિયાદમાં જ સંતરામ વિદ્યાશાળાની બાજુમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય આવેલી, ત્યાં પીટીસી કન્યાઓ માટેની પીટીસી કોલેજ. એમાં રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈ અને કાકા કાલેલકરને પણ સાંભળવાનો લાવો મળેલો મને ત્યાં આગળ. વળી મેડિકલ એસેમ્બલી હોલમાં આચાર્ય રજનીશને રૂબરૂ સાંભળવાનો લાવો મળેલો. બિલકુલ બધા આટલો રૂમ ભરાય એટલા જ વ્યક્તિઓ હતા, પણ એને કરેલું. ત્યારે આચાર્ય રજનીશ પહેલા આચાર્ય હતા, પછી તો ઓછો થયા ને એ બધું થયું. જિલ્લા પંચાયતની ક્લાર્કની લેખિત પરીક્ષામાં 1200 ઉમેદવારોમાંથી મારો 12મો નંબર આવેલો પાસ થવામાં. પરંતુ મૌખિક પરીક્ષામાં નાપાસ થવાનું એ કારણ ગોવિંદભાઈ પટેલ, જાહેર બાંધકામ મંત્રી બન્યા નવા ગામના, ભણજત પંડ્યા અને એક વૃંદાવન શાહ ડેપ્યુટી ડીડીઓ કે હતા, એ લોકો ઇન્ટરવ્યૂમાં બેઠેલા. અને ત્યારે આપણી સરકાર તે વખતે તો કોંગ્રેસની સરકાર, ત્યારે પણ એમણે કીધું કે પંચાયતી રાજ સફળ નીવડ્યું છે કે નિષ્ફળ નીવડ્યું છે. મેં કીધું નિષ્ફળ જ નીવડ્યું છે, સફળ નીવડ્યું નથી. અને જિલ્લા પંચાયતની ક્લાર્કની પરીક્ષાનું ઇન્ટરવ્યૂ હતું, સ્વાભાવિક છે મને પસંદ નહીં કરી.
મારી સાથે જ મારો સહેદેય કે એમ જે પરમાર હતા એ 35 કે 34મો નંબર, પણ એ ક્લાર્કમાં જોડાઈ ગયા ખંભાત તાલુકા પંચાયતમાં. પછી તો એ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં ગયા ને આગળ ઘણા એ થયા. મેં એમને એ કીધું કે ગામડામાં હજુ પણ એક હત્તુ સત્તાને કારણે નાના માણસોને આ પંચાયતી રાજનો પૂરેપૂરો લાભ મળતો નથી. મારી સાથે જ પાસ થયેલા એમ જે પરમારને તો ખંભાત તાલુકા પંચાયતમાં ઓર્ડર મળેલો. ખેર હું તાલુકા પંચાયતમાં ગયો નહીં, પણ જ્યારે આવવાનું થયું તો પહેલી જ નોકરી સચિવાલયમાં આવવાનું થયેલી. મારા મોહલ્લાની બાજુમાં જાણીતા વાર્તાકાર પુરુરાજ જોશી રહે, વડતાલ લક્ષ્મીનારાયણ સ્કૂલમાં શિક્ષક. બીજા બી કેશરસિંહ, BS જાદવ, પહેલાં એમનું મૂળ નામ BS જાદવ, પછી એમણે બી કેશરસિંહ કર્યું. એ અમારે મકાનની અંદર જ ભાડે રહેતા હતા. આ બધા એને એ જમાનામાં 1965ની આજુબાજુ જે અમારા સોસાયટીના મકાન થયેલા, એક મકાન સાહેબ એ વખતે 2350 રૂપિયામાં મકાન સોસાયટીનું બનેલું. આગળ ઓસરી, એક રૂમ અને પાછળ રસોડું અને ઉપર પતરા. પણ આ 2350 રૂપિયામાં એક મકાન થયેલું. એ મકાનના પાયાના કામમાં પણ અમે બધું ઘણું કામ કરેલું. 10 મકાનો બનાવેલા. મારા કાકા સિવિલ એન્જિનિયર હતા સરકારમાં, એટલે એમની 219 હેઠળની સ્કીમ હેઠળ લાભ મળેલો. દર વર્ષે 40 રૂપિયાનો હપ્તો ભરવાનો સાહેબ. તો પણ 40 રૂપિયાનો હપ્તો ભરવામાં બહુ પરિસ્થિતિ વિકટ હતી. આ મકાનોના પાયા પૂરવાનું, પાણી છાંટવાનું કામ પણ કરેલું. પુરુરાજ જોશી અને BK પાસેથી પ્રારંભમાં સાહિત્યનો પદાર્થ પાઠ મળેલો. PK વાલેરા MA કરવા નડિયાદ આવતા મોટા આગે, તો રાત્રિ રોકાણ અમારે ઘરે જ કરી. એની સાથે પણ સાહિત્યની ઘણી વાતો થાય એની સાથે. એ જમાનામાં, એ સમયમાં પણ મેં સુંદરમનો યાત્રા કાવ્ય સંગ્રહ વાંચેલો. એમાં ખાસ કરીને અરવિંદને કેન્દ્રમાં રાખીને લખાયેલી કવિતાઓ અને પોંડિચેરીની આખી વાત એ વખતે સમજણ નહીં પણ વાંચેલી ખરી કે યાત્રા નામનો કાવ્ય સંગ્રહ. 1972માં પ્રતિષ્ઠા સામયિકમાં વાર્તા કવિતાને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું. અમે સાહિત્ય વર્તુળ નડિયાદ સાવન નામે એક સંસ્થા ચલાવતા હતા. પ્રફુલ્લ ભારતીય હતા, એક બેજા શાસ્ત્રાપુરી હસમુખ શાહ, હસમુખ મઢીવાળા પણ ત્યાં હતા, જજ તરીકે ત્યાં આગળ હતા. એક લાલભાઈ બી પટેલ NC બોડીવાલા કોલેજમાં પ્રોફેસર હતા. એક આફ્રિકાથી રિટર્ન થયેલા રશ્મિન પટેલ, રમણ પટેલ રશ્મિન, આ બધા અમે ત્યાં આગળ કાર્યક્રમો કરતા. તો મને ઇનામ મળ્યું તો એ લોકોએ એક નાનકડો કાર્યક્રમ રાખેલો. આવો જ આટલી જ સંખ્યાનો હશે બધાનો કાર્યક્રમ રાખેલો. અને એ લોકોએ મને શું કહેવાય, શાબાશી આપેલી કે ભાઈ ચાલો તમને. અને એ વખતે મને જે વાર્તા કવિતામાં પહેલું ઇનામ મળેલું સાહેબ, એ વખતે વાર્તામાં 100 રૂપિયા મળેલું અને કવિતામાં 100 રૂપિયા મળેલું ઇનામ. ની વાર્તાની તો વાત કરી કે એ એક સફેદ વાત વાર્તા અને એક રૂપ જીવનીનું ગીત બે હતું. એ રીતે આવો આવો, નમસ્કાર, જય ભીમ, જય ભીમ. અખંડ આનંદ અને નવનીત એ બંનેમાં બે પેલા વિભાગો હતા. અખંડાનંદમાં જોયેલું અને જાણેલું, અને નવનીતમાં હંમેશા યાદ રહેશે. તો બંનેમાં મેં મારા એ વખતના પ્રસંગો લખેલા, એ પ્રગટ થયેલા. ત્યારે નવનીતમાં હંમેશા યાદ રહેશે એમ પ્રગટ થાય, પણ આપણને મોટી, ત્યાં તો હું ભણતો તો એ લાગતું હતું કે આ છપાયું ત્યાં આગળ. 1966થી હું સમર્પણ, પહેલા સમર્પણ બહાર પડતું હતું. એની કિંમત માત્ર 30 પૈસા સાહેબ. દર પખવાડિયે બહાર પડતું હતું. રેલવે સ્ટેશને નિયમિત જવાનું, દર પખવાડિયાને લેવાનું. 1966થી મોટા આગળના અંકો, જૂના અંકો તો સમર્પણના આજની તારીખે મારા ત્યાં છે. 1960 30 પૈસાના મળતા હતી. આવી સમર્પણના દિવાળી અંકમાં એક મારી કવિતા પ્રગટ થયેલી, સખી તમે આંખે વળગાડ્યા પરદેશ, એ પ્રગટ કવિતા થયેલી. કવિલોકમાં સરપો ડસી ગયાનું સ્મરણમાં રહ્યું નથી, પછી મર્યા પછીની વાતો નીકળી, એ બધું થયેલું. આપણી ST જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પહેલાં પ્રવાસી નામનું એક મેગેઝિન બહાર પાડતા હતા. પ્રવાસી નામનું મેગેઝિન બહાર, એની અંદર વાર્તા કવિતા પણ લેતા હતા. એમાં પણ એક મારી કવિતા પ્રગટ થયેલી. એ કવિતા તમને બહુ, એ કવિતા આવી હતી.
એક બાળકીના મૃત્યુના કારણે જવું પડ્યું સ્મશાને. બહુ પહેલાં લખેલી એ વખતની વાતો ચાલી ત્યાં ભિન્ન ભિન્ન. અમેરિકાના ઓબામા દ્વારા 10 વર્ષ પછી ઓસામા બિન લાદેનનું મૃત્યુ. કેટલો કમનસીબ ગૌતમ ગંભીર 97 રને બિચારો આઉટ થઈ ગયો. લિબિયાના ગદ્દાફી ગાદી છોડવાનું નામ જ દેતા નથી. અને આપણા મનમોહનસિંહ નખશીક પ્રામાણિક પણ મોંઘવારી ઘટાડી શકતા નથી. ત્યાં કોઈ કડવેથી બોલ્યું, જાણો છો આ બાળકી શા કારણે ગુજરી ગઈ? માત્ર ને માત્ર ભૂખને લીધે. એ કવિતા એ વખતે પ્રવાસીમાં પ્રગટ થયેલી. 1972 બાદ ગાંધીનગર આવતા પહેલા બીકોમ પછી 6 મહિના પાવાગઢ તળેટીમાં ક્વોરી પર રહેવાનું થયેલું. ત્યાં આગળ એ ક્વોરી અમારી ત્યાં આગળ ઊભી કરેલી, હરિહર ક્વોરી વર્ક્સ એનું નામ હતું. તો 6 મહિના અમે ત્યાં હું ને મારા ફોઈનો દીકરો બંને રહેલા. ત્યારે આદિવાસીઓની આખી જે જીવનશૈલી છે એ જોવાનો લાહો થયેલો. તો એને સ્પર્શતું એક ગીત છે, પથ્થરિયો છે દેશ અમારો, નથી ગમતો વેશ અમારો, છે એ ભૂરા પહાડ મૂકીને કયા મુલકમાં જઈએ, કોને કયા મુલકમાં રહીએ. ભર બપોરે છૂટે ખેતર તડકાના, આંખમાં ઉના ઉડે તેતર ભડકાના, નથી ગમતા ખેતર તેતર તડકા ભડકા, છે એ પીળા પાન મૂકીને કયા મુલકમાં જઈએ, કોને કયા મુલકમાં રહીએ. અડધી પરધી સુવાસ વચ્ચે રહેવાના, અડધા પડધા ઉજાસ વચ્ચે વહેવાના, નથી ગમતા શ્વાસ વિનાના પરવાળા, છે એ ભોળા ગાન મૂકીને કયા મુલકમાં જઈએ, કોને કયા મુલકમાં જઈએ. એ આ કોરીમાં રહેવાનું થયું ત્યારે લખેલું. અને કોરીમાં રહેતા હતા પછી એક દિવસે ફોન આવ્યો કે કાલે તમે ઘરે આવી જાઓ. કે તમે હવે અમને કંઈ ખ્યાલ નહીં કે શા માટે ઘરે બોલાયા છે. થોડી અંગત વાત જેવું લાગે તો માફ કરશો. અમે તો હું ને મારો ફોઈનો દીકરો ઘરે આવ્યા, અમને ખ્યાલે નહીં. મારા મિસિસ નથી તેડી લાયેલા પહેલા જ વખતે, ખ્યાલ જ નહીં કે આ એ થાય છે. એ પ્રશ્ન તો ઠીક છે, બરોબર છે, પણ આખો એક એવો પ્રસંગ ઘરવાળા હમણે લઘુકથા કહીએ ને એવી આખી વાતાવરણ ઊભું કર્યું એ લોકો. ભીખુભાઈ માફ કરશો, આ થોડી વાત કરી આવી એટલે. નજીકથી જોતા સુજેલું પથ્થરે છો દેશ મેં રચેલું. ખાસ તો અમે જે ત્યાં રહેતા હતા સાહેબ, તો બાજુમાં જ પાણીનું તળાવ હતું. અમારે હાલોલથી જે કોરી હતી એ તરખંડા ગામ હતું. એ હાલોલથી બધી કોરીના વાહનો જાય ને તો મળે તો બને કોઈ વાર, નહીં તો ચાલતા જઈએ અમે લોકો. અઠવાડિયે એકવાર જે કોરીમાં રોયલ્ટી આવી હોય એ રોયલ્ટી ભરવા હાલોલ જવાનું. અને અઠવાડિયે હાલોલ જોઈએ ત્યારે સીધું સામાન જમવાનું લેતા આવીએ ત્યાં બનાવવાનું, હાથે જ બનાવવાનું. ત્યાં આગળ મોટા કે ચા, ત્યાં આગળ દૂધ બકરીનું મળે તો મળે. આ લોકો રાખે. ત્યાં જે અમારી કોરી પર જે કામ કરતા હતા મજૂરો, અમે એક જોરિયો હતો નામ એનું, જોરિયો નામ. એના મોટા ભાઈનું નામ હાફસિંગ અને એના બાપાનું નામ રૂખડ. એ રાત્રે એ લોકો ભજનો ગાયા. આપણે સાહેબ તન્મય થઈ જાય એની અંદર કે આ લોકો તો જીવન સાચું આ છે. આ શહેરોમાં ચોરસ મકાનો, જે સડકો લાંબી લાંબી, એના કરતાં એ બિલકુલ એ જીવન. અને ત્યાં કોરીની અંદર સાહેબ રાત્રે વાઘ પણ આવે. ત્યાં તો જંગલ બહુ હતું. હવે પર્યાવરણના કારણે એ કોરીઓ બધી મોટાભાગની બંધ થઈ ગઈ છે આજના તારીખમાં, મોટાભાગની બંધ થઈ ગઈ. પણ તે વખતે તો વાઘ પણ ત્યાં આગળ આવતા હતા. અને અહીંથી પાવાગઢનું મંદિર પણ અહીંથી સીધું ઉપર જોઈ શકાય તમે ત્યાં આગળ. પછી 72માં અહીંયા આવ્યા પછી તો હરિકૃષ્ણ પાઠક છે, કનૈયાલાલ પંડ્યા છે, આ બિપિન પટેલ, એ બધા શરૂઆતમાં પેલું બૃહસ્પતિ સભા ચાલતી હતી, ગાંધીનગર સાહિત્ય સભા તો પછી આવી. પણ બૃહસ્પતિ સભા દર ગુરુવારે કનૈયાલાલ પંડ્યાના ત્યાં તો કોઈના ત્યાં મળી આવ્યું બધા. અને એમાં આ પરેશ નાયક પણ આવેલા, ઘણા ઘણા જાણીતા સાહિત્યકારો આવતા હતા ત્યારે. એ વખતે મેં રંગ તરંગમાં દિવાળી અંકમાં એક
દલિત કાવ્ય લખાયેલું જીવે મરે જતાં એ પ્રસિદ્ધ થયેલું. એ કવિતા હું વાંચી સંભળાવું આપને. એ વખતની જે માહોલ હતો એની વાત. જીવે મરે જતાં અમે, એક દિવસ બેલછી તો બીજે દિવસ દેવલી, એક દિવસ સાધુપુર તો બીજે દિવસ બદનપુર, એક દિવસ જેતલપુર તો બીજે દિવસ ભાગલપુર, એક દિવસ પલતુયા તો બીજે દિવસે વાલિયા. દિવસવાર અમે હત્યાકાંડનું પણ દિવસવાર આયોજન કરવા બદલ ગૌરવ લઈ શકીએ છીએ. કદાચ આવી પ્રગતિ તો વિશ્વના કોઈ ખૂણે જોવા નહીં મળે. છોકરાને કાંખમાં જ ઘાલી બાજીનો રોટલો ટીપતી સ્ત્રી એક ભડાકામાં તો લોહીથી તરબોળ, તેનું બાળક તો ગોળીઓની રમઝટથી મીંધાઈ ગયેલી ચાયણી જેવું તરફડે છે સળગતા ચૂલાની બાજુમાં. હજી રોટલો કલાડીમાં યથાવત પડી રહ્યો છે. નિસહાય સ્થિતિમાં બાજુમાં ઢળી પડેલા મૃતદેહની જેમ બારણાની બહાર કાથીના એક જ ખાટલામાં એક સાથે 3 સગા ભાઈઓ ઓઢી ગયા છે ચીર નિદ્રામાં. કઈ ક્ષણે ગોળીઓ તેમને વીંધીને ચાલી ગઈ તેની તો તેમને પણ ખબર ન પડી તલ્લીન રમતમાં. આવા દ્રશ્યો કોક દિવસ નહીં પણ રોજ રોજ અહીં ભજવાતા રહે છે આ પ્રાચીન પુણ્યભૂમિ પર. હા, સફેદ કાંજી કરેલ ખાદીના વસ્ત્રો અમને ટટ્ટાર આશ્વાસનો ભેટમાં આપી જતા હોય છે. જે આશ્વાસનો સદૈવ ટટ્ટાર આશ્વાસન થઈને માત્ર ને માત્ર ઊભા રહી જતા હોય છે, જે ક્યારેક લાગણીસભર બની શકતા નથી. અને એમ છતાં અમે જીવે જતા હોઈએ છીએ, મરે જતા હોઈએ છીએ. આ દલિત કવિતામાં આ મારો પહેલો હસ્તાક્ષર ખાસ તો અને હું ગણું છું. તે વખતે તો મને લાગે છે રતિલાલ જોગી સંભાળતા હતા રંગતરંગમાં, દલપતભાઈ, બરોબર છે. કુમાર પણ સંભાળતા. 1969માં તોફાનો થયેલા અમદાવાદમાં વધારે, ત્યારે અંધારપટ ઘણે આખા મોટા ભાગે ઘણી જગ્યાએ અંધારપટ થાય ત્યારે જે કંઈક કવિતા સૂઝેલી એ તમને વાંચી સંભળાવું છું. કશું પણ કળાય ના, કેવી અજીબ રાત, કશું પણ કળાય ના, તમરાની આ મીરાત, કશું પણ કળાય ના. ટોળે વળીને બેઠા બધા તારલા છતાં, શાની કરે છે વાત, કશું પણ કળાય ના. ગોરંબ્યા એક સામટા વાદળ બધે છતાં, ટીપા પડ્યા 2-5, કશું પણ કળાય ના. શિયાળની લાડી અને ઘુવડની આંખમાં, શિયાળની લાડી અને ઘુવડની આંખમાં, વૃક્ષો વિતાવે રાત, કશું પણ કળાય ના. જાણે આ મન ઉદાસ અને આભ પણ ઉદાસ, ચાંદો કહે છે વાત, કશું પણ કળાય ના. એ સમયમાં પ્રસંગોને અનુસરીને લખેલું. એમાં 1972ની આસપાસ આરામમાં એક વાર્તા મોકલેલી, 35 માઇલ સડકની ઊંઘમાં ખલેલ. પીતાંબર પટેલે શરત ચૂકતી કે શું કહ્યું, મને ગમતી વાર્તા એ રીતે મૂકી એમણે, અને નામ બી મારું લખ્યું. પછી મારે સ્પષ્ટ કરવું પડ્યું કે મને ગમતી વાર્તા મારી સમૌલિક વાર્તા છે. અને પછી તો રમણ પાઠક વાચસ્પતિ દર વર્ષે આરામમાં જૂન મહિનામાં વાર્તાઓ આવી હોય તો જુલાઈમાં એનું એ વિશ્લેષણ એનાલિસિસ કરતા. તો આ વાર્તા વિશે રમણ પાઠક ખૂબ પ્રસન્ન થયેલા, એમ કહો તો થોડી ખૂબ. એ રમણલાલ પાઠક વાચસ્પતિએ પછીના અંકમાં વાર્તાનું સરસ દર્શન કરાવીને મને પણ પોસાવેલો. પછી તો કલકત્તાથી નવરોજ નીકળતું સાહેબ, પારસી લોકો ચલાવતા હતા. અને આપણું ત્યાં ગુજરાતી સાહિત્ય સભા કેસુડા પણ બહાર પડતું હતું. એમાં પણ મારી કવિતાઓ અને વાર્તાઓ, એક અસ્તિત્વ નામનું પણ ગુજરાતી ત્યાં નીકળતું હતું કલકત્તાથી, એમાં પણ વાર્તા કવિતાઓ થયેલી. ખાસ કરીને નવરોજ, કેસુડા, મુંબઈ સમાચાર, જનશક્તિ, ચાંદની, ગુજરાત મિત્રમાં દર સોમવારે, રવિવારે કે સોમવારે સાહિત્યનું એક આખું પાનું આવતું. ત્યારે ભગવતી કુમાર શર્મા કરતા, તો એમાં ગઝલો અને વાર્તાઓ પણ 2-3 આવેલી વાર્તાઓ. પ્રતિષ્ઠા, દલિત ચેતના, સમાજ મિત્ર, અખંડ આનંદ, હયાતી વગેરે સામયિકોમાં વાર્તા કવિતાઓ પ્રગટ થયેલી. સમાજ મિત્રમાં નટુભાઈ પરમાર શહેરના મુખ્ય
આખું આયોજન કરનારા, મને એમણે આખો કવિતાનો વિભાગ આખો હું ખાસા વર્ષો સુધી સંભાળેલો, ખાસો વર્ષો સંભાળેલો. એટલે સમાજ મિત્ર, દલિત ચેતના, દલિત અધિકાર, આ બધા સામૂહિકે મને 1981-85 આંદોલન પછી દલિત કવિતા તરફ વધારે પ્રેર્યો. પ્રતિષ્ઠામાં પારિતોષિક મળેલું એ ગીત હતું રૂપજીવનીનું ગીત. નયા જમાના ધર્મેન્દ્ર ને હમ્મા મેલની કોઈકનું આખું હતું ફિલ્મ. એ ફિલ્મ જોઈ નથી, એ પહેલા રૂપજીવની છે વાંચેલું ખરું કેટલું, અને ત્યારે વિચાર આવેલો કે રોજ અહીં કેટલા આવે ને જાય એનો માંડ્યો ના કોઈ દી હિસાબ. જોઈ રહું વાટ રોજ અણજાણ્યા પગલાની, નીત નવા બદલું શણગાર. સાવરે કુંવારી મારી ઉંમરને સહેવાના સાત સાત સમદરના દુઃખ. ઝાંઝરને ઝુંમરમાં અટવાતા જોઈ રહું સાવરે અધૂરા મારા સુખ. રોજ ભલે આંખોમાં આંજુ રૂવાબ, એ તો પ્રશ્નો વિનાના જવાબ. રોજ અહીં કેટલા આવે ને જાય એનો માંડ્યો ના કોઈ દી હિસાબ. અંતરને સથવારો કોઈ દી મળે ના, અને ચીરાતા વેદનાના વન. ભૂખ્યા ચહેરાઓમાં ઘૂંટાતી રાત, અને લીરાતા નોટોમાં તન. મારી ખનકતી બંગડીના સમ, મેં તો ચાંપ્યા છે આંખમાં સલાખ. રોજ અહીં કેટલા આવે ને જાય એનો માંડ્યો ના કોઈ દી હિસાબ. જિંદગી ઉપરની એક ગઝલ લખેલી કે આપદાથી તરબતર આ જિંદગી, આપદાથી તરબતર આ જિંદગી, શ્વાસ ખાલી ચડ ઉતર આ જિંદગી. છેક હાંફી જાય શમણા જિંદગી, છે અજીબ ઉસ્તાદ ભ્રમણા જિંદગી. મત્સ્ય કે જળ કોઈ ના સમજી શક્યું, તરફડાટોથી સભર આ જિંદગી. તોય દોડે જાય હરણા શું ખબર, ઝાંઝવા જળની સફર આ જિંદગી. દૂર ચાલ્યા જાઓ યારો કંઈ નથી, છે તબાહી ના મુકર આ જિંદગી. એ વખતે ભલે લલિત કવિતાઓ પણ એમાં સૂર તો ક્યારેક દલિત જે વેદના છે તો આવી જ જાય છે, જાણે અજાણે, પણ એ જ પુરાણી જૂની વાતો, એ જ ચાંદ સુરજની વાતો. ફળફળતા સ્વપ્નોની ભીતર, ભડકે બળતા મનની વાતો. અંત સુધીના કશું લાદ્યું, તોય કશું ખોયાની વાતો. શાંત પાણીમાં કંકર ફેંકી, આખું નભ ડોળ્યાની વાતો. એ જ અશ્વહરણાની વાજો, એ જ ત્રસ્ત ઝરણાની વાતો. એ જ ઉછળતા સાગર વચ્ચે, એ જ સ્મરણ તરણાની વાતો. એક ગઝલ લખેલી કે વિશ્વાસથી વાણો નહીં ચાલે હવે, વિશ્વાસથી વાણો નહીં ચાલે હવે. વાણમાં વિશ્વાસ જેવું છે જ ક્યાં, વાણમાં વિશ્વાસ જેવું છે જ ક્યાં. હું સ્મરણને માંડવે ઝૂલતો રહું, હું સ્મરણને માંડવે ઝૂલતો રહું. આમ તો સંગાથ જેવું છે જ ક્યાં. ચકલી પણ થાકી ગઈ અટકી ગઈ, ચકલી પણ થાકી ત્યહીં અટકી ગઈ. કાચમાં ભીનાશ જેવું છે જ ક્યાં. કોઈને કોઈના વિશે શું પૂછવું, કોઈને નવરાશ જેવું છે જ ક્યાં. એક કવિલોકમાં બહુ વર્ષો પહેલા પ્રગટ થયેલી. મળ્યા સાવ ઝાંખા પરિચયના દીવા, હવે જલતા રાખું કે અંધારા પીવા. એ રસ્તાએ મળ્યા તો અમે મૌન કાગળ, હવે બૂમ મારું કે શબ્દો ચિતરવા. વિશેની એ વાતો મળે ક્યાંકથી પણ, એ દ્રશ્યો એ આંખો હવે તો પવનવા. વહી જાય પાણી આ ખડખડ નદીના, હવે શોધું એમાંય ચિહ્નો ચરણના. હવે સાવ ઝાંખા પરિચયના દીવા, હવે જલતા રાખું કે અંધારા પીવા. હવે છેલ્લે એક સમર્પણમાં થયેલી નાનકડી ગાન કે ગીત કહી શકાય, સાહેબ નક્કી કરશે. સખી તમે આંખે વળગાડ્યા પરદેશ, કે અમને વાગે હવે લીલેરી ઠેસ. સખી તમે વાત્યુએ કરવાના રિયા, કે ટોડલે ભાત્યુએ જડેના લેસ.
સખી તમે કિયા તે પંથના પંથી કે લાખ લાખ જોજને જડે ના દેશ. સખી તમે એવું તે આજમાં શું મોહ્યા કે આંખમાંથી દળી રહે યાતનાની મેષ. એ મારી જે દલિત કવિતાઓ છે વાંચ્યા કમાળ હવે ખોલો. એમાં થોડી કેફિયતની પણ વાત કરું છું મારી, કે પહેલો કાવ્ય સંગ્રહ સ્પર્શની મેં 1984માં પ્રગટ થયા બાદ દલિત કવિતાનો કાવ્યગુચ્છ વાસ્યા કમળ હવે ખોલો ભાવકો સમક્ષ મૂકતા આનંદની લાગણી અનુભવતો હતો. બે કાવ્ય સંગ્રહો વચ્ચે 25 વર્ષનો લાંબો સમયગાળો કહી શકાય, પરંતુ થોકબંધ પ્રગટ થતા સંગ્રહોથી આપણે પાછળ રહી જઈશું એવો તિલભારે અફસોસ પૂર્વે પણ હતો નહીં કે આજે પણ નથી. જોકે સર્જાતા દલિત સાહિત્યના વિવેચનમાં પ્રકાશિત પુસ્તકની નોંધ પહેલી લેવાય એમાં કશું ખોટું પણ નથી. મારે નમ્રપણે કહેવું જોઈએ કે મારી દલિત કાવ્યરચનાઓના કન્ટેન્ટને ધ્યાને લઈ દલિત સાહિત્યના વિવેચકોએ અલગ ઝલક નોંધ અત્ર લીધેલી તો છે જ. ખેર, આમ છતાં જાણીતા દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ, દલિત સાહિત્યના જાણીતા વિવેચક વિધો મણકરથી માંડી જાણીતા કર્મશીલ અને દલિત અધિકારના સંપાદક ચંદુ મહેરિયા અને સ્વપ્નિલ મહેતા સુધીના શુભેચ્છક મિત્રો તરફથી કાવ્ય સંગ્રહ પ્રગટ કરવા સમયાંતરે યાદ અપાતી હતી જ, પરંતુ સરકારી કામકાજના વ્યવધાનો લઈને આ કામ વિલંબમાં પડેલ. 2007ના ડિસેમ્બરના છેલ્લા દિવસે સરકારમાંથી નિવૃત્તિને કારણે મુક્તિ મળ્યા બાદ બે મુખ્ય કામ પૂરા કરવાનું નિર્ધારેલ. એક, આદર્શ સંસ્કાર સમાજ દ્વારા આણંદ જિલ્લામાં વડતાલ વિદ્યાનગર રોડ ઉપર જોડ મુકામે 4000 ચોરસ ફૂટના વિસ્તારમાં બંધાયેલ વિદ્યા સંકુલ કાર્યાન્વિત કરવાનું, અને બીજું કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાનું. એ વિદ્યા સંકુલ તો પૂરેપૂરું થઈ ગયું છે, હાલમાં ત્યાં વિદ્યાર્થીઓ રહે છે. આ બે કામ પૈકી વિદ્યા સંકુલ સેવા જોડ ખાતે 7/6/2009થી અનુસૂચિત જાતિના જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય પૂર્ણપણે કાર્યાન્વિત કરવામાં આવેલ છે. નિર્ધારિત બીજું કામ દલિત કવિતાનો સંગ્રહ હવે પ્રગટ થાય છે. આ બંને કામ મારે મન નિરાતના કારણરૂપ કહી શકાય. કવિતા વિશ્વમાં જે વાત પ્રવેશવાની વાત તો મેં આગળ બધી કહી દીધી, એટલે એનું પુનરુચ્ચાર કરતો નથી. કવિ સંમેલનમાં જેલા સાહિત્ય સત્રની પણ વાત પુનઃ નહીં કરતો, આ પ્રતિષ્ઠાની પણ વાત કરતો નહીં, પછી પાવાગઢની તળેટીની પણ વાત પુનઃ નહીં ઉચ્ચારતો. એક વાત ખાસ કહેવાની મને ઈચ્છા કે કોલેજ કાળના જે અમારી લાઇબ્રેરી બહુ સમૃદ્ધ, એમાં વિશ્વમાનવ ભોગીલાલ ગાંધી ચલાવતા હતા, વડોદરાથી પ્રગટ થયેલું. નિરીક્ષક પુરુષોત્તમ માવડંક ઉમાશંકર જોશી ચલાવતા હતા. નવચેતન તો ચાંપસી ઉદેસી, જે નિયમિતપણે ફિલ્મ જોવે અને ફિલ્મનું વિવેચન દર વખતે લખે, એ પોતે જોવા જાય, પોતે પોતાના રીતે નિયમિત લખે. કવિલોક, સમર્પણ, પ્રતિષ્ઠા, ગુજરાત મિત્ર, પુરરાજ જોશીએ પણ એક ગગન નામનું સામયિક શરૂ કરેલું, 2-3 વર્ષ ચાલ્યું, પછી બંધ થયેલું. પછી તો આરામ અખંડાનંદની પણ વાત કરી, સમાજ મિત્રની વાત કરી. 1981માં લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ 4 દિવસની સાહિત્યિક શિબિરમાંથી પરત થતી વેળાએ, એટલે કે રાત્રિના 12ની આસપાસ એસટીની બારીમાંથી જે દ્રશ્ય જોવા મળ્યું એની તીવ્ર છાપ માનસ પટલ પર આજે યથાવત છે. અમદાવાદ ગાંધીનગરની બસ જે રસ્તેથી પસાર થાય છે એ રસ્તા પર, એટલે કે જમાલપુર સર્કલની બાજુમાં આવેલ ફાયર સ્ટેશનના પ્રાંગણમાં જ કયો રસ્તા પર એક વ્યક્તિની લાશ પડેલી. આજુબાજુ ચકલુએ ફરકે નહીં, કર્ફ્યુના કારણે. અમારી બસ ગીતા મંદિર બસ સ્ટેશને પહોંચ્યા બાદ અમદાવાદથી ગાંધીનગરની નસીબ સંજોગે મળેલી મોડી રાતની છેલ્લી બસમાં પાછા ફરતી વખતે પુનઃ એ જ દ્રશ્ય જોવા મળેલું. ડંકે સોજાને બધા સાથે હતા એ બસમાં. દલિત વિરોધ આંદોલનની વિભીષિકાએ આ ઘટનાએ મને આમ લખવા પ્રેર્યો: આ શહેર ના મળે કોઈની મહેર, રાત દિવસ ચોરે ચૌટે બસ મળે વેર ને ઝેર. આ શહેર અમદાવાદ બેચેલ. ઉપર વર્ણવેલ ઘટના બાદ દલિત સાહિત્ય તરફનો જોગ વધતો જ ગયો. કમનસીબે પુનઃ ઘટેલા 1985ના દલિત વિરોધી આંદોલનને મનોવ્યથા વધારે મૂકી
જો દલિત કવિતામાં જોશભેર ઉતરી આવી. દલિત દરમિયાન સમાજ મિત્રના મરાઠી દલિત સાહિત્ય વિશેષાંકની પૂર્વ તૈયારી સંબંધે નટુભાઈ પરમાર, ભીનો મણકર, દલપત ચૌહાણ અમે બધા મુંબઈ ખાતે મરાઠી દલિત સાહિત્યકોની રૂબરૂ મુલાકાતો લીધેલું અને એમની પાસેથી એમની કૃતિઓ પણ મેળવેલી અમે. અને અહીં આવીને એના અનુવાદ પણ મિત્ર શું નામ એમનું આપણા જાણીતા મરાઠી એમના દ્વારા કરેલું ને બધું સુરેન્દ્ર નિફાડકર અને બીજા ગાંધીનગર અહીં અમદાવાદમાં રહેતા એક હતા એ ભાઈ હતા. 1981 ને 85 આંદોલનો બાદ દલિત કવિઓ દ્વારા રચાતી ગયેલી દલિત કવિતામાં આક્રોશ કેન્દ્ર સ્થાને ઉતરવા માંડ્યો. એ આક્રોશ સ્વાભાવિક અને સહજ પણ હતો. આ આક્રોશના વિરોધોમાં દલિતેતર સાહિત્યકારોનો ક્યાંક વિરોધી સૂર સાંભળવા મળ્યો. મને આમ કહેતા થોડું દુઃખ પણ થાય કે પંચદેવ મંદિર આગળ આપણા એ સમયના બહુ જાણીતા ગાંધીનગરના કવિએ બહુ વિચિત્ર શું કહેવાય એટલું સખત શબ્દોમાં દલિત વિરોધી ભાષણ આપેલું. અમારે પછી એ બાબતે રઘુવીર ચૌધરીને અમે પત્ર પણ લખ્યું. મેં અને ગિરીશ મકવાણાએ પત્ર પણ પાઠવેલો. એમ બસ એ પરથી નામ શરૂ થાય છે. તો અમે લખેલું કે એમની જીભની અંદર કદાચ મેં તું કેટલા સર્પો વસેલા હશે અમને આશ્ચર્ય લાગે છે. આક્રોશને દલિત સાહિત્ય આક્રોશના વિરોધમાં દલિતેતર સાહિત્યકારોનો ક્યાંક વિરોધી સૂર સાંભળવા મળે તો સ્વરૂપ ધ્રુવ જેવા કવિયત્રીએ દલિત કવિતામાં યોજાયેલ અશિષ્ટ શબ્દ પ્રયોગના આક્રોશને આવકાર્યો પણ ખરો. પરંતુ મારી માનસિક સ્થિતિ એ દિશા તરફ ગતિ કરવા લાગી. દલિતો પર સદીઓથી થતા અન્યાય અત્યાચાર સામે વિરોધ વ્યક્ત કરવા સારું. ટીકમ કુહાડી કે ધારિયાનો કવિતામાં આશરો લેવાને બદલે ગર્ભિત ભાષામાં ચાપખા મારવા શું ખોટા? દલિત વ્યથા વેદનાને એ સ્વરૂપે રજૂ કરીએ કે ભાવકને ખુદને વેદનાનો અહેસાસ થાય. તેના હૃદયમાં પશ્ચાતાપનું ઝરણું ક્યારેક વળી ફૂટી નીકળે. આ જ કારણસર ગીત સ્વરૂપ મને હાથ બધું વધારે લાગ્યું, મને અનુકૂળ લાગ્યું. વર્ષો જૂની યોજના સામે સંભાવ અને સાયુજ્યતા ઉત્પન્ન કરવા માટે માત્ર રોદણા, આજીજી, કાલાવાલા કે વિનંતીને બદલે ઠોસપૂર્વક આપણી વાત ગીતના લય તાલમાં કવિતા રૂપે નીપજી આવે તો તે વધુ અસરકારક નીવડે. એવા કેન્દ્રીય વિચારને કારણે કેટલાક ગીતો સ્ફુર્યા. આ ગીતોમાં વેદના પ્રાગટ્યની સાથોસાથ નવી મહેક પસરાવવાની નમ્ર ઈચ્છા પણ સેવામાં આવી છે. એ સંભવ છે કે 1980 પહેલા ગીત ગઝલના સ્વરૂપમાં રચાયેલી લલિત કવિતા કરવટ બદલીને 1980 બાદ દલિત કવિતા વેદના વ્યથા સ્વરૂપે પ્રગટી હોય. દલિત કવિતાનો વૈભવ કંઈ નાનું સૂનું તો નથી. એની જીકરને લઈને સર્જાયેલ ગીત ગઝલ ભાવકને આસ્વાદ્ય લાગે એ મારે મન મોટો પરિતોષ લેખાશે. આ કાવ્ય સંગીતની પ્રત્યેક રચનામાંથી પસાર થઈને અઠવાડિયાના સમય દરમિયાન જ પ્રસ્તાવના લખી આપનાર હતા મણિલાલ હ પટેલ. તમને આશ્ચર્ય થશે દલપતભાઈ અને ભીખુભાઈ, આપણા બહુ એમને નામ દેવું સારું ના લાગે પણ એમને મેં જઈને વિનંતી કરેલી કે તમે આના વિશે લખો પ્રસ્તાવના. બંને મિત્રોએ હા કે ના કશું નહોતું કીધું. એટલે હું સમજી ગયો કે આમાં ના વધારે વિશેષ હશે, હા નહીં હોય. દિલપૂર્વક સંક્ષિપ્ત અવલોકન લેખ કરવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ મહામાત્ર, અંગત મિત્ર અને જાણીતા કવિ કનૈયાલાલ પંડ્યા આ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી રહી ચૂકેલા. એ ક્યારેક હસવામાં મહાપાત્ર પણ કહેતા હતા. પોતે હોવા છતાંય મહામાત્ર હોવા છતાંય કહેતા કે મહાપાત્ર. પરિચય લેખ અને કવિતાનો આસ્વાદ એમ બે લોકો પ્રગટ કરવાની સંમતિ આપનાર બડી બંધુ સમાન દલિત સાહિત્યના જાણીતા વિવેચક શ્રી ભીનો મણકર, ટાઈપ સેટિંગથી શરૂ કરી પ્રૂફ વાંચનની મહત્વની કામગીરી પૂરી પાડનાર અને મારી સાહિત્યિક પ્રવૃત્તિને ગ્રાફ લેખ કરનાર જાણીતા કવિ રજનીકાંત સથવારા ગુજરી ગયા. બહુ સારા કવિ હતા, બહુ ઊંચા ગજાના કવિ હતા. એ મણિલાલ હવા પટેલ હેઠળ ભણેલા પણ હતા. અને આ સંગ્રહને વધારે ખાસ મહત્વમાં
ફાળો પ્રવીણ ગઢવી સાહેબનો ખાસ નિયમિત મળેલો છે, એ યાદ કર્યા વિના રહી શકાય નહીં. કેમ કે દલિત કવિતાની આખી જે ગતિવિધિ છે એમને તો અમે સવાય દલિત એવું બિરુદ બધાએ આપેલું છે પ્રવીણ ગઢવીને. એમાંથી થોડીક રચનાઓ વાંચું અને સમય હોય તો પછી કહેજો. એટલો ગુરુ સમય છે. તમે એની ચિંતા રાખો. હજી 12 વાગે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને સ્મૃતિ પુષ્પ એવી 4 પંક્તિઓ લખેલી. તમારી આંખોથી હજીએ વરસે તેજ ધારા, ઉના આંસુ શોધે તવ ચરણની મેઘ છાયા, તમારા સિંચેલા પથ પર હવે સરિયામ ભ્રમણા, અમે તો ચાહીશું તવ ચરણની તેગ છાયા. એક સરસ WH ઓડેનનું સાહેબ અંગ્રેજી વાક્ય છે, વી શેલ નોટ since Stalin and Hitler trust ourselves again, we know that subjectively all is possible. બધું થઈ શકે છે આ વિશ્વની અંદર. જે 1981-85 થયું અને આજે પણ થઈ શકે છે, બધું થઈ શકે છે. જે જાણીતી કવિતા છે, હવે વાસ્યા કમાડ તમે ખોલો, એ ગાઈ સંભળાવું છું. હવે વાસ્યા કમાડ તમે ખોલો, એના વિમોચનમાં RM પટેલ, પ્રવીણ ગઢવી સાહેબ પણ આવેલા. હવે વાસ્યા કમાડ તમે ખોલો, વર્ષોથી સુસવાતા સાગરનું અડાબીડ મૌન કશું હળવેથી બોલે, સ્પર્શોથી શરમાતા શબ્દોનું જોમ હવે સામી છાતીએ હામ ખોલે, રવરવતી વેદનાની વાત્યું સુણીને બીડ્યા પાપણના દ્વાર તમે ખોલો, હવે વાસ્યા કમાડ તમે ખોલો. પીવાતા લોહી વચ્ચે જીવાતા જીવતરના લીરે લીરાએ રોજ ઉડે, પીવાતા લોહી વચ્ચે જીવાતા જીવતરના લીરે લીરાએ રોજ ઉડે, જળની મશક મારી કાંધે ને તોય એક ટીપુએ જળનું નહીં મોઢે, બેવ પગે બાંધી છે યુગેથી બેડીઓ, હળવેથી કોઈ હવે ખોલો, હવે વાસ્યા કમાડ તમે ખોલો. ભીતરના ઓરડામાં બાજ્યા છે જાળાને તમરાએ અંધારે રૂએ, કયા રે મલકની આ પીડાઓ સામટી 20મી સદીમાં એ દૂધે, ભોગળ પણ થાકી છે વર્ષોની વિતકથી, રસ્સીનો વળ હવે ખોલો, હવે વાસ્યા કમાડ તમે ખોલો. બીજું એક ગીત છે, હવે સમજણની વાટ ઘણી દૂર છે. જે સમજણ આવી જોઈએ એની વાટ હજી પણ જોવાની રહી. હવે સમજણની વાટ ઘણી દૂર છે. સુક્કા આ સમુદ્રમાં તરફડતી માછલીને મગર મચ્છોનું ઘણું શૂર છે. હવે હજી સમજણની વાટ ઘણી દૂર છે. સર્પોની કાચડીથી સરકનતી વેદનાને વગડામાં વલવલતી વાણી, ક્યાંથી સંભળાય ભલા દુર્ગમ આ જાડીમાં ચીસભરી અનહદ કહાણી, કાંટાને ઝાંખરાને ગોપવીને જાઉં ક્યાં, કાંટાને ઝાંખરાને ગોપવીને જાઉં ક્યાં, હાથી મદમસ્ત ગાંડો તૂર છે, હજી સમજણની વાટ ઘણી દૂર છે. લપકતી કાનમહી સીસાની જ્વાળાઓ પોથીના શબ્દો હજી દૂર છે, પીળા પ્રસ્વેદોની નદીઓના તીરેથી જીવતર વહેતું આખું ધૂળ છે, મંદિરના આરસ્તો તરસે છે પગલાને, ગંગા જમનાનું વેણ દૂર છે, હવે સમજણની વાટ ઘણી દૂર છે. આમ જીવવાનું સરાસરી આપણે, ઊભી બજારે લોક હરખાતું જાય, કોઈ નજરુએ નાખે ના એ તાપણે, આમ જીવવાનું સરાસરી તાપણે. વર્ષોથી વેદનાનું પડજો ઉખેડશો તો પરપોટો નદીઓ થઈ વહેશે, દુઃખ સહે જાઓ તોય ઉપરથી ડામ દઈ છાનો મર 2 શબ્દો કહેશે, જોવું ના સાંભળવું કહેવું ના કથવું, પૂછું કોના બરાબરી આપણે, આમ જીવવાનું સરાસરી આપણે. વાતોના વરસાદે ભોળવાતું લોક કદી ઉપદેશે થાય ગામ ખાલી, વાતોના વરસાદે ભોળવાતું લોક કદી ઉપદેશે થાય ગામ ખાલી, ઠૂંઠાની જેમ અહીં જણજો કપાય, બધા જુએ તમાશો પાડે તાલી, કલરવની આશ નહીં રવરવતી એષણા, કાચી ભીંત્યુંની તણાફળી આપણે, આમ જીવવાનું સરાસરી આપણે. જે સંગ્રહમાં જે ગીતને
સમાજ મિત્રની હરીફાઈમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો એના નિર્ણાયકમાં પીકે વાલેરા હતા. અમે તો અઢળક આંજ્યા દુઃખ, રાત દિવસની પીડા પલ પલ 100 યોજન દૂર સુખ, સપના ઘેલી આંખો પૂછે ક્યાં છાયો ક્યાં ધૂપ, અમે તો અઢળક આંજ્યા દુઃખ. ફૂલ પથારી વાર્તા જૂની, કંટક સેજની ભૂખ, નસીબ કણસે સતસત યુગથી કથવા કોને દુઃખ, અમે તો અઢળક આંજ્યા દુઃખ. વાલ વિહોણા દિવસો તરસે, જળના લોતું મુખ, વાલ વિહોણા દિવસો તરસે જળના લોતું મુખ, ઝાડુ સરખી જિંદગી જાણે ધૂળ કંકરની રૂખ, અમે તો અઢળક આંજ્યા દુઃખ. હજી એ વણસે મહાકાય મન, જલે ચિતામાં જન, સ્પર્શ અસ્પર્શનું સરીસૃપ અહીં નિત ફેલાવે તન, અમારે 100 યોજન દૂર સુખ, અમે તો અઢળક આંજ્યા દુઃખ. અહીં અમારે રોજ દિવાળી હોળી ભઈ, અહીં અમારે રોજ દિવાળી હોળી ભઈ, અમે આગને પેટ્રોલ વચ્ચે બોળી ભઈ, અમે આગને પેટ્રોલ વચ્ચે બોળી ભઈ. અહીં અમારે રોજ ઉકાળા લોહી ભઈ, અમે તરસને પરસેવાથી સોહી ભઈ. અમે અહીં અમારે રોજ કરજની જોડી ભઈ, અમે સ્વપ્નમાં જોઈ પૂરણ પોળી ભઈ. અહીં અમારે નસીબ નથી કોઈ લોરી ભઈ, અમે ઢૂળને ઢૂંફા વચ્ચે નિંદર અધૂરી ચોરી ભઈ. અમે અહીં અમારે શીર લોહની ગોળી ભઈ, હવે જોઈ. એટલે સૌથી પહેલા મારું 1984 સ્પર્શની મેં એમાં મોટે ભાગે લલિત કાવ્ય વિશેષ, દલિત કાવ્યતાઓ ઓછી હતી. એનું મુખપૃષ્ઠ આ મુખપૃષ્ઠ જે MS યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સમાં ભણતા હતા એક નટવર પનવાર હતા, હા, એમણે આ મુખપૃષ્ઠ કરેલું હતું. એ વખતે એણે બહુ આપણને થોડી શું કહે નાવીન્ય લાગે એ રીતનું મુખપૃષ્ઠ. અને એ વખતે આની કિંમત હું માનું ત્યાં સુધી એટલી જ હતી ભૂલી. અને એ વખતે મેં મારા દાદીમાને આ કાવ્ય સંગ્રહ અર્પણ કરેલો ત્યારે મેં લખેલું, કેવી કઠોર છે કલ્પના આ, હવે કદી દાદીમાં મળે ના. એ લખેલું કાવ્ય. હવે થોડી એ કવિતાઓ હું વાંચી સંભળાવું છું. કેટલીક જે દરિયાની ઘણી વાતો, દરિયો તો સંગ્રહ પણ કોઈનો કાવ્ય સંગ્રહ દરિયો છે, કોઈનું મને નામ યાદ નહીં એટલે, પણ મેં દરિયો નહોતો જોયો જ્યાં સુધી એ પહેલા મેં દરિયાનું એક ગીત લખ્યું. હા, એ જ આવશે. હવે દરિયાને દરિયો કહેવાય ના, હવે દરિયાને દરિયો કહેવાય ના, હવે દરિયાથી દરિયો સહેવાય ના. કાંઠા પર ખારવાની હોડીને ખારવણ માછલાઓ ધોતી, માછલાની આંખમાંથી ખરે પડે આંસુ તો ખારવણ આંખ વળી લોતી. વાર્તાઓ દરિયામાં વહેતી પણ દરિયાથી વાર્તાઓ આજે સહેવાય ના, હવે દરિયાને દરિયો કહેવાય ના, હવે દરિયાથી દરિયો સહેવાય ના. અધવચ્ચે ઉભેલા ટાપુ પર ખારવણ વાટ કદી ખારવાની જોતી, દૂર 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 દેખાતા દરિયામાં ચાલનાનું ભાગ્ય રહી ગોતી. હોડીમાં હલ્લેસા હિજરાતા જાય પણ દરિયાથી અક્ષર કહેવાય નાય, હવે દરિયાથી દરિયો સહેવાય ના, હવે દરિયાથી દરિયો કહેવાય ના. વરસેલા વાદળનું ગીત લખેલું એક. વાદળ વરસીને થયું ચોખ્ખું ચણાક, તો એ સૂરજનું ગામ કાં જણાય ના. સમણું તો સાત ગાવ છેટે રહીને પૂછે, અમથીશી વાતમાં તે આંખ કોણ લૂછે. ટોળે વળીને બધા અશ્વો અકળાય, તો એ રાજવીનું ગામ કાં જણાય ના. વાદળ વરસીને થયું ચોખ્ખું ચણાક, તો એ સૂરજનું ગામ કાં જણાય ના. થરથર ધ્રુજીને ગીત ઝાકળનું આમ વહે, બર્ફીલા ફૂલોને ઝૂકવાનું કોણ કહે. ફોરી ઉઠેલે લહેર કેશમહી ઝૂલે, તોય લાગણીનું ગામ કાં જણાય ના. વાદળ વરસીને થયું ચોખ્ખું ચણાક, તો એ સૂરજનું ગામ કાં જણાય ના. માટીની મેઘરામ અત્તરને આંગણે, ઝૂકેલું ગામ કોક સૂરજને તાંતણે. ઢાળેલા ઢોલિયા આળસ મરોડે, તોય સૂરજનું ગામ કાં જણાય ના. વાદળ વરસીને થયું ચોખ્ખું ચણાક, તો એ સૂરજનું ગામ કાં જણાય ના.